ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છો? આપણે તો 8 વાગ્યા છે ગાઈસ અને હવે બ્લોગ્સ ચાલુ કરીશું. ચા પાણી કરી દીધું છે? માનવી ઉઠા નહીં છે? તો ગાઈસ 8 વાગ્યા છે. જો તમને બતાવ્યા 8 વાગ્યા છે. જો હજુ માનવી બેન હજુ ઉઠ્યા નહીં. તો પછી આપણે જઈએ માનવી બેને ઉઠાવવા, કારણ કે જબરજસ્ત તડકો ચડ્યો છે. ધાબા ઉપર ઊંઘ્યા છે ગાઈસ. જુઓ આટલો બધો તડકો ચડે ને તો એ ગાઈસ ધાબા ઉપર ઊંઘ્યા છે. હજી કેટલો તડકો ચડે જો. ઓય માનવી, એ માનવી લે તડકો ચડ્યો. 8 વાગે હેડો ઘરમાં જઈને ઊંઝેર વભડ્યું. એ માનવી ઓય લે ઘરમાં ઊંઘાડું. લેડો લે ઘરમાં ઊંઘ. વભડ્યું. ઓય લે ઉઠ હેડ. લે ઘરમાં ઊંઘાડું. હેડો. તો ગાઈસ ઉઠવાનું નામ લેતો નહીં. તે આપણે તેડીને પછી લઈ જઈએ ઘેર. ઘરમાં લઈ જઈને ઊંઘાડીએ. તો લઈ જઈએ હવે. તો ગાઈસ જો માનવી બેન ઘરમાં લઈને આવી જાય છીએ. આપણે ઘરમાં ઊંઘાડી દીધો છે, કારણ કે 8 વાગ્યા છે ગાઈસ. તો એ જબરજસ્ત તડકો ચડ્યો છે. એટલે પછી ઘરમાં હતું નહીં, ઊંઘી રહ્યો હતો. રાતે 10:30 વાગ્યા સુધી જાગી રહ્યો હતો. એટલા સુધી ઊંઘી રહ્યો છે. તો બન્યા રહેજો વ્લોગ્સની અંદર ગાઈસ. 8:30 વાગ્યા છે. માનવી બેન ઉઠી તે ઉઠીને જે રાતનું કરવાનું છે ને. તો નાસ્તો આવી ગયો છે. એવાનો ગોઠિયા અને ચા ને તો અવાજના ગોઠિયા હોય છે માનવી બેન. પેલા મોટું મોટું તો રાતન બાતન કરો હમું. જેમ મોડા મોડા ઉઠ્યો. હા કેમ મોડા ઉઠ્યા? થોડી આલું. હા પોતું મારી દીધું. હા કેમ હોઈ રહ્યો? તો ગાઈસ આજે બાજરી કઢાવી છે. બાજરી વાઢે લણે 3-4 દાડા થયા. તો આજે ફાઇનલી બાજરી કઢાવી દઈએ. આપણે જઈએ ગરીબક રહીને પેલા ઘેર આપણા બાજરીએ ભેગો કરવાનો છે. તો અને ગાઈસ બન્યા રહેજો વ્લોગ્સની અંદર. તો ગાઈસ આપણે આવી ગયા છીએ જૂના ઘેર અને બાજરીયા ભેગો કરવાનું ચાલુ કરી દીધું છે. જો પેનને ચાવી મેકવી છે તે કલ લઈ જઈ નાખીએ છીએ. જો આટલો ભેગો કરવાનો છે. માનવી બેન આવું છે દોડતો દોડતો. હું લાવી કે ચો જવું? ચો જવું છે? ઘેર જઈને શું કરશો? આ બાજરીએ ભેગો કરાવવાનો. આ બાજરીએ ભેગો કરવાનો. તો ગાઈસ 11 વાગ્યા છે ને આપણે બાજરીએ ભેગો કરી રહ્યા છીએ. કોઈ બોલું છું તેને બધા
ચાર્યું હોય પડી તો ચાર્યુંને લઈને જઈએ ઘેર. તો આટલો ભેગો કરે બધો ભેગો કરી દીધો ગાઈસ. પૂળાએ 2 ભાગ પાડી દીધા, બોરનો ને અમારો ઘરનો. જો કોઈ પાવડો પડે છે. માનવી બેન છે એ કેરીઓ ખાય છે, કેરીઓ પારે છે ગાઈસ. જો આપણને જબરદસ્ત તાપ લાગે છે ગાઈસ. શું કરે? હા કેરીઓ પાડે? કેટલી પાડી? 3 પાડી. ઓછમ શીર પર છે આવતી રહે વખત ચેવી કેરીઓ વળજી લે આવતી રહે. તો ગાઈસ આપણે હવે હેડે છીએ ઘેર. અને આ માનવી મમ્મીને દહીંનું કરવા આવ્યો હતો તે આવે છે હવે મારે ચેડી જુઓ દહીંનું કર્યું છે ગવાનું. અને હવે છીએ ઘેર. માનવી બેન છે ને એ હાથનો રહેતો નહીં ગાઈસ. તો ગાઈસ આપણે ઘેર આવી ગયા છીએ પેલા જૂના ઘેરથી. અને 11:30 વાગ્યા છે ગાઈસ જુઓ. પણ આજ તો કોઈ રોધવાનું ઠેકોણો નહીં, કારણ કે મેડમજી બરાબરનો રીહોણો છે આજે. તે જુઓ હજી શાકે બનાવી નહીં, કશું બનાવી નહીં ને આપણને તો લાગી છે જબરજસ્ત ભૂખ. તે હવે રોધવાનું ના પડે છે તે કરવું હું ચોકન ખાવા જવું. શું કરવાનું રોધવા નહીં લેડો એનો ભૂખ લાગી મને જબ્બર. તો ગાઈસ બન્યા રહેજો બ્લોગ્સની અંદર. તો ગાઈસ 1 વાગ્યો છે અને હવે આપણે ખાવા બેઠા છીએ. જુઓ ભેડાની સબ્જી બનાવી છે, રોટલી છાશ. તો માનવી બેન તો આવ્યા નહીં, 2 વખત બોલેલા આવ્યા પણ જતો રહ્યો. તો ગાઈસ ખાઈ લઈએ આપણે. તમે પણ ના ખાલી તો ખાઈ લો. અને જુઓ આ બધું જેવું કરીને બેઠો આવ્યું. ઓય ઓય બે ખાઈ લે હવે ખાઈ લે. તો ગાઈસ ખાઈ લઈએ આપણે. તો ગાઈસ ફાઇનલી બાજરી કઢાવી દીધી છે. બાજરી કઢાવીને તો આપણે ઘેર જઈને નહીં બહીને પાછા આવ્યા છીએ જૂના ઘેર. માનવી બેન ત્યાં કાં રમે છે. જુઓ જેટલી બાજરી થઈ ગાઈસ, 2 કોથળા જેવી બાજરી થઈ. 2 4 ને 6 કોથળીઓ જેવી ભરવાની. બધું નવરું કરી દીધું. આજ તો બાજરીનું દહીંનું એ કરી દીધું ગાઈસ. હજી બાજરી વેચી નહીં, વેચવાની બાકી છે. જુઓ 6 કોથળીઓ ભરવાની. કેટલી મસ્ત થઈ એ બાજરી. જુઓ આટલું દૂર નીકળ્યું, આટલી બાજરી પૂળા પીણા દેખ્યા છે. હવે જવું છે પાછું ગામમાં. એ ગામમાં માનવી બેન શીખા શું કરે છે જોવા તમને બતાવું. પેનના રહોડામાં જો હંતે શું શું કરે છે? હા હા ઓટો ખાઈ ઓટો ભૂખ લાગી છે. અચ્છા જેડે મેલી હંતાડી. હા એટલો મેલી તો હંતાઈ ગયો ચો. હા તો ભૂઈ પડે કે ડબ્બામાં? અરે સાઈની બાજરીમાં કશું નહીં હોય. હા બાજરી તો ચોખ્ખી જશે એકદમ ચોખ્ખી. તો ના એવું ના કરે, રોટલા કટકા ના કરે, બગાડ નહીં. કટકા કરે
તો નહીં ખાય કૂતરું એ તો બાઈક લઈને ગયા કેમ એમનું? દહીંની ગાળે લઈ જવાનું છે તું નહીં લઈ જા દળાવા ગલ્લા નહીં જવાનું હું તો ગામમાં જાઉં તું ગલ્લા જવું તું જજે તારા બકા પણ ગલ્લા જવું જજે ચો પડાય ચો પડાય હા એ ગલ્લામાંથી નહીં કાઢવાના પૈસા આવી ગયો